નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. ખેડાના ડાકોરના રણછોડરાય મંદિરમાં વર્ષો જૂની પરંપરા છે. ટેમ્પલ કમિટીનો મંગળા આરતીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વારાદારીઓને નીચે ઉભા રહીને આરતી કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ટેમ્પલ કમિટીના નિર્ણયથી આ ઠરાવ પસાર થયો છે. વારાદારી સેવકમાં રોષ આ અંગે જોવા મળી રહ્યો છે. મંગળા આરતી વર્ષોથી સિંહાસન ઉપરથી જ થતી હતી. વારાદારીઓ કમિટીના ઠરાવને કાયદેસર પડકારશે. યાત્રાધામ ડાકોર મંદિરમાં ઇતિહાસ બદલાયો છે. પ્રથમવાર મંદિરના નિર્ણયને પગલે વારાદારી સેવક દ્વારા રણછોડજી ભગવાનની આરતી ભગવાન સન્મુખ નીચે ઉભા રહીને ઉતારવામાં આવતી હતી. અત્યાર સુધી સિંહાસન પરથી જ ઉભા રહીને ઉતરતી હતી આરતી, પરંતુ ગત 22/11ના રોજ એક સેવકનો ખેસ સળગવાને પગલે 10/12ના રોજ ભરાયેલી મીટિંગમાં આરતીની જગ્યા બદલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.